નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે શરીરના એક એવા અંગની વાત કરવાના છીએ જે ચૂપચાપ અથાગપણે કામ કરતું રહે છે, આપણું લીવર. અને આપણે શીખીશું કે જ્યારે એને કોઈ તકલીફ પડે ત્યારે એના દ્વારા મોકલવામાં આવતા ગુપ્ત સંદેશાઓને કેવી રીતે સમજવા. આને છે ને એક જાસૂસી વાર્તાની જેમ સમજીએ. લીવર મોટાભાગે કોઈ ફરિયાદ વગર પોતાનું કામ કરતું રહે છે, પણ જ્યારે અંદરખાને કોઈ ગડબડ થાય ત્યારે એ બહુ જ સૂક્ષ્મ સંકેતો મોકલે છે. અને લીવર ફંક્શન ટેસ્ટ એટલે કે LFTs એ ડોક્ટરોનું ખાસ ટૂલકિટ છે, જેનાથી તેઓ લીવરના આ શાંત સંકેતોને સાંભળી શકે છે અને સમજી શકે છે. તો સવાલ એ છે કે આ LFTs છે શું? મૂળભૂત રીતે આ લોહીના અમુક પરીક્ષણો છે જે બે મુખ્ય બાબતો પર પ્રકાશ પાડે છે. પહેલું, શું લીવરને કોઈ રીતે નુકસાન પહોંચી રહ્યું છે? અને બીજું, શું લીવર એક ફેક્ટરી તરીકેનું પોતાનું મુખ્ય કામ એટલે કે પ્રોટીન અને બીજા જરૂરી પદાર્થો બનાવવાનું કામ બરાબર રીતે કરી રહ્યું છે કે નહીં? હવે LFTના પરિણામો છે ને એ મોટાભાગે બે મુખ્ય વાર્તાઓ કહે છે. આને એક રહસ્યમયી નવલકથાના બે અલગ અલગ પ્રકરણોની જેમ ગણી શકાય, અને દરેક પ્રકરણ આપણને એક અલગ જ તપાસના રસ્તા પર લઈ જાય છે. ચાલો આ બે વાર્તાઓને સમજીએ. પહેલી છે હેપેટોસેલ્યુલર ઈજા. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ ફેક્ટરીના કામદારોને જ નુકસાન પહોંચ્યું હોય એના જેવું છે. એટલે કે લીવરના કોષો પોતે જ બીમાર છે. અને બીજી છે કોલેસ્ટેટિક ઈજા. આ ફેક્ટરીના પ્લમ્બિંગમાં કોઈ સમસ્યા થઈ હોય એના જેવું છે. એટલે કે લીવરમાંથી પિત્તનો પ્રવાહ ક્યાંક ને ક્યાંક અટકી ગયો છે. ચાલો તો હવે આ પહેલી પેટર્નમાં ઊંડા ઉતરીએ. જ્યારે ફેક્ટરીના કામદારો એટલે કે લીવરના કોષોને જ નુકસાન થાય ત્યારે શું થાય છે અને ડોક્ટરોને કયા સંકેતો મળે છે એ જોઈએ. જ્યારે લીવરના કોષોને ઈજા થાય છે ત્યારે એ તૂટી જાય છે અને એમની અંદરની વસ્તુઓ, ખાસ કરીને આ બે એન્ઝાઇમ્સ AST અને ALT લોહીમાં ભળી જાય છે. આ બરાબર એવું છે જાણે કોઈ ગુનેગાર ગુનાના સ્થળે પોતાની ફિંગરપ્રિન્ટ્સ છોડી જાય. આ એન્ઝાઇમ્સ સીધો ઈશારો કરે છે કે સમસ્યા કોષોના સ્તરે છે. હવે મજાની વાત એ છે કે આ એન્ઝાઇમ્સનું પ્રમાણ પણ ઘણું બધું કહી જાય છે. જો AST અને ALTનું લેવલ 1000 કરતાં પણ ઉપર જાય તો એ કોઈ મોટી અને અચાનક બનેલી ઘટના એટલે કે તીવ્ર ઈજા તરફ સંકેત કરે છે. પણ જો આ લેવલ બહુ ઊંચું ન હોય પણ સતત વધેલું રહે તો એ કોઈ લાંબા સમયથી ચાલી રહેલી દીર્ઘકાલીન સમસ્યાનો સંકેત છે. તો જ્યારે એન્ઝાઇમ્સનું સ્તર આટલું બધું ઊંચું જાય ત્યારે ડોક્ટરોનું ધ્યાન અમુક મુખ્ય શંકાસ્પદો પર જાય છે, જેમ કે કોઈ પેનકિલર દવાનો ઓવરડોઝ, શરીરમાં લોહીના દબાણમાં એકાએક થયેલો મોટો ઘટાડો, કોઈ તીવ્ર વાયરલ ચેપ અથવા તો પિત્તની નળીમાં અચાનક આવેલો કોઈ મોટો અવરોધ. હવે અહીં એક ખૂબ જ રસપ્રદ અને મહત્વનો સંકેત છે. જો દીર્ઘકાલીન ઈજાના કેસમાં ASTનું સ્તર ALT કરતાં બમણાથી પણ વધારે હોય તો આ લગભગ સીધો ઈશારો છે કે સમસ્યાનું મૂળ લાંબા સમય સુધી વધુ પડતા આલ્કોહોલના સેવનમાં હોઈ શકે છે. આ એક નાનકડો પણ અત્યંત મહત્વનો સુરાગ છે. સારું, તો એ હતી કામદારોની વાત. હવે ચાલો આપણી બીજી મુખ્ય વાર્તા તરફ જઈએ. પેલી પ્લમ્બિંગની સમસ્યા. એટલે કે જ્યારે લીવરમાંથી પિત્તના પ્રવાહમાં ક્યાંક અવરોધ આવે છે. આ કેસમાં છે ને AST અને ALT નહીં પણ બીજા ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે, ALP, GGT અને બિલિરુબિન. જ્યારે આ માર્કર્સનું સ્તર વધી જાય ત્યારે એ સ્પષ્ટ સંકેત છે કે પિત્તની આખી પાઇપલાઇન સિસ્ટમમાં ક્યાંક બેકઅપ થઈ રહ્યું છે અને પ્રવાહ અટકી ગયો છે. અને હવે તપાસ એક એવા વળાંક પર આવે છે જ્યાં આગળનો રસ્તો કોઈ બ્લડ ટેસ્ટ નહીં પણ એક ઇમેજિંગ ટેસ્ટ બતાવશે. અહીં અલ્ટ્રાસાઉન્ડ સૌથી પહેલું અને મહત્વનું પગલું બની જાય છે, જે આપણને અંદરની પરિસ્થિતિનો ચિતાર આપે છે. આ સ્લાઇડ જુઓ, આખી નિર્ણય પ્રક્રિયા એકદમ સાદી રીતે સમજાવે છે. જો અલ્ટ્રાસાઉન્ડ બતાવે કે પિત્તની નળીઓ ફૂલેલી કે વિસ્તરેલી છે તો મતલબ સ્પષ્ટ છે, સમસ્યા લીવરની બહાર છે, જેમ કે કોઈ પથરી કે ગાંઠ. અને જો નળીઓ સામાન્ય દેખાય તો સમસ્યા લીવરની અંદર કોષોના સ્તરે હોવાની શક્યતા વધી જાય છે. જુઓ, એક જ રિપોર્ટથી તપાસની આખી દિશા જ બદલાઈ જાય છે. ચાલો આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ કે આ બધા સંકેતો અને સુરાગ ભેગા મળીને એક મેડિકલ રહસ્યને કેવી રીતે ઉકેલે છે. તો આપણી સામે કેસ છે એક 65 વર્ષના બહેનનો. એમના લક્ષણો જુઓ, કમળો, આખા શરીરમાં તીવ્ર ખંજવાળ અને મળનો રંગ ફીકો પડી જવો. આ બધા ક્લાસિક લક્ષણો છે જે સીધો ઈશારો કરે છે કે પિત્તના પ્રવાહમાં કોઈ મોટી ગડબડ છે.
અને અહીં જુઓ એમના લેબ રિપોર્ટ્સ, જરા ધ્યાનથી જુઓ. AST અને ALT તો થોડા જ ઊંચા છે, પણ આ જુઓ ALP, GGT અને બિલિરુબિન, આ તો આસમાને પહોંચી ગયા છે. આ સ્પષ્ટપણે કોલેસ્ટેટિક પેટર્ન છે, એટલે કે પેલી પ્લમ્બિંગની સમસ્યા. તો પેટર્ન તો સ્પષ્ટ છે, અવરોધ છે, પણ સવાલ એ છે કે ક્યાં? આ અવરોધનું મૂળ લીવરની અંદર છે કે પછી તેની પાઇપલાઇનમાં ક્યાંક બહાર? અને બૂમ, અલ્ટ્રાસાઉન્ડમાં જવાબ મળી જાય છે. રિપોર્ટમાં પિત્તની નળીઓ વિસ્તરેલી જોવા મળે છે. આનો અર્થ એ છે કે કેસનો મોટો ભાગ ઉકેલાઈ ગયો છે. હવે ડોક્ટરોએ લીવરની બહાર પથરી, કોઈ સંકોચન કે પછી કોઈ ગાંઠ જેવી વસ્તુ શોધવી પડશે જે ભૌતિક રીતે પિત્તના પ્રવાહને રોકી રહી છે. સારું, તો અત્યાર સુધી આપણે ઈજા અને નુકસાનની વાત કરી, પણ LFTs ખાલી નુકસાન જ નથી બતાવતા. એ પણ તપાસે છે કે લીવર, આપણી ફેક્ટરી, એનું મુખ્ય ઉત્પાદનનું કામ બરાબર કરી રહી છે કે નહીં. અહીં 2 મુખ્ય માર્કર્સ છે. પહેલું છે એલ્બ્યુમિન. આ લીવર દ્વારા બનાવવામાં આવતું એક ખૂબ જરૂરી પ્રોટીન છે. જો તેનું સ્તર ઘટે તો શરીરમાં સોજા આવવા લાગે છે. બીજું અને અત્યંત મહત્વનું છે PT/INR. આ ટેસ્ટ માપે છે કે લોહી કેટલી ઝડપથી જામે છે. જો PT/INR ઊંચું હોય તો એનો મતલબ કે લીવર લોહી ગંઠાવવા માટેના જરૂરી ફેક્ટર્સ નથી બનાવી રહ્યું. સરળ શબ્દોમાં કહીએ તો લોહી એટલું પાતળું થઈ જાય છે કે સામાન્ય ઈજામાં પણ લોહી વહેતું રોકવું મુશ્કેલ બની જાય છે. આ ખરેખર ગંભીર બાબત છે. તો આ આખી ચર્ચાનું સાર શું છે? એ જ કે LFTsનું અર્થઘટન કોઈ એક નંબરને જોઈને નથી થતું. તે એક કુશળ જાસૂસની જેમ અલગ અલગ સંકેતોને જોડીને એક પેટર્ન ઓળખીને અને સમસ્યાના મૂળ સુધી પહોંચવાની એક આખી પ્રક્રિયા છે. LFTs એક ઉત્તમ નિદાનનું સાધન છે. એ આપણને સમસ્યા ક્યાં છે તે બતાવે છે. પણ એક છેલ્લો સવાલ. આ બધા ટેસ્ટો સમસ્યા થયા પછીની વાત છે. પણ એવું તો શું છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે સૌથી જરૂરી છે? જવાબ કોઈ દવામાં નથી, પણ આપણી જીવનશૈલીમાં છુપાયેલો છે. આપણું લીવર આપણા માટે દિવસ-રાત સેંકડો કામ કરે છે, પણ શું આપણે એના માટે કંઈ કરી રહ્યા છીએ? આ